હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજીને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો આજે તો કોઈ છે નહીં, ફૂવાઈ ગયા છે અત્યારે બહાર, હું એકલી જ છું ઘરે. ફઈ ગયા છે સુરત, બોલા બધે તો ગામ ગયા છે, કોઈ નથી, એકલી છું. તો હવે મારી ફ્રેન્ડ પેલી પૂજા છે એ આવવાની છે, હવે જોઈ રસોઈ બનાવી લો કીધું તો પછી એ આવશે ને શાંતિથી. પછી ગણપતિ બપ્પાનું ડેકોરેશન કરવાનું છે આપણે આજે, ડેકોરેશન કરશું. ડેકોરેશન કરીને પછી થોડું ઘણું લેવા મૂકવા જવાનું છે, તો બધું લઈ આવીએ, કરી આવીએ, બધું આવું બધું છે. બીજું આજે તો કંઈ નવીનમાં કે બધું કંઈ છે નહીં. આજે બર્થડેનો દિવસ છે મારો, પણ કોઈ નથી, એકલી એકલી છું. કંટાળો, સો સેડ. કંઈ વાંધો નહીં, આવું તો આવતું રહે, બરાબર ને? હવે તો ઇટ્સ ઓકે, બધા દિવસ સરખા ન હોય. તો રસોઈ બનાવું છું. જો રસોઈમાં બનાવું છું ગુવા બટેકાનું શાક ને રોટલી. આજે હું ને ફુવા બે જ છીએ જમવામાં, ફઈ છે નહીં, ફઈ સાંજે આવશે. ફઈને થોડીક શોપિંગ કરવાની હતી, સુરત ગયા છે, એનું બધું દુકાનનું લેવાનું હતું. તો હું ને ફુવા કે જે બનાવું એ બનાવી નાખજે, હાલો બનાવી નાખીએ. અને વરસાદ બંધ નથી થતો, એટલો બધો વરસાદ આવે છે, ક્યારે આવી જાય ને ખબર જ નથી પડતી, એના જેવું છે. તો ચાલો રસોઈ બનાવી લઈએ આપણે, બાપાનું ડેકોરેશન કરશું ને ત્યારે તમને બતાવશું. મળીએ પાછું ફટાફટ. બોલ, શું કેસ? એકવાર તો બોલ. હે, ચોકલેટ ખાવી છે ને તો એકવાર બોલ તો જ આપું. હેપી બર્થડે બોલ તો જ આપું, એમ નહીં. કેના જેવી લાગે છે તને ખબર હોય તો આવ્યો દાંત ગોગી લાગે છે, ગોગી. આમ જો, પેલા બોલ, ચોકલેટ આપું તને, તું પેલા બોલ. અને આ ચોટલી બોટલી બધી કાઢી નાખી, વાળ જોતો તારા. હે, ઊભી રે, ઊભી રહું, તને હાથ આપું. બોલ, હાલ હાથ આપ્યો, બોલ. હવે આમ ઊભી રહે, અહીંયા ઊભી રહે, ઊભી રહે. બોલ, હાલ ફટાફટ બોલ. ચોકલેટ ખાવી હોય તો બોલ. ઓય આય, બોલ હાલ. ચોકલેટ લઈ આવ, પછી હું ખાઈ જઈશું. હું ખાઈ જઈશ ચોકલેટ. અહીંયા 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 આવી રહ્યો હાથ, આવી રહ્યો હાથ. જો મેડમ ઘણા દી આવ્યા છે, ઘણા દિવસે આવ્યા, ઘણા દિવસે. વેદુ આમ જોતો, આમ જોતો, આવી રહ્યો હાથ આપ્યો. બોલવું હોય તો બોલ, હું ચોકલેટ ખાઈ જાઉં છું. હાલો, કાંઈ વાંધો નહીં, રેવા દે. હાલ, મને ચોકલેટ ખાવી છે, પણ તને ચોકલેટ ખાવી તો બોલ ને, હેપી બર્થડે બોલ. વેઢો તેમાં. આ જો ચોકલેટ, એમ નહીં, પેલા હેપી બર્થડે બોલ. જો 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 ચીબરી, ચોકલેટ બતાવી એટલે કે હેપી બર્થડે. મને આપીશ ને અડધી? મને આપીશ ને? મમ્માને આપીશ? બધાને આપીશ? ઓકે, થેન્ક યુ. લો, તો જો વાગવામાં થઈ ગયા 6:15 અને મેં ક્યારના પ્લાનિંગ કરતા હતા કે ચાલુ કરીએ પણ મારા વેદુબેન સૂતા જ નહોતા. એટલી હેરાન કરતી હતી. બહાર લઈને ગયા, ડેકોરેશનની બધી વસ્તુ લેવા ગયા હતા અમે લોકો, ડેકોરેશનની બધી વસ્તુ લઈ આવ્યા, બધું લઈ આવ્યા છે. હવે ડેકોરેશન ચાલુ કર્યું છે. પહેલાં તો શું કે પહેલી ટ્રાયમાં તો સક્સેસ થાય નહીં ને, એના જેવું છે. નીચે મૂક્યું ને તો ઊંધું થઈ ગયું, વળી પાછું ચડાવ્યું ને પાછું બી સીધું કર્યું, એના જેવું છે. ધીમે ધીમે ચાલુ કરીએ છીએ, જે અમે હવે ક્યારે થઈ રહીએ નક્કી નહીં કહેવાય. જોઈજો પૂજા પકડજે ને તો હમણાં બધું નીચે આવશે. ઊભી હમણાં હું પકડી રાખું તો થશે. ચાલો, તો હવે છે ને થઈ જાય એટલે તમને ધીમે ધીમે બતાવશું પછી. એટલે એમ તો પૂરું ડેકોરેશન તો નહીં બતાવી, જ્યારે પૂજા કરીને જ્યારે સ્થાપના કરશું ને તે દિવસે બતાવશું. તો હું તમને જોવાની મજા આવે, બીજું કાંઈ નહીં. અમારી તો મહેનત લાગશે જ, તો કે આમાં મહેનત નહીં, આ તો બધું ખુશીથી કરવાનું હોય. એટલે પૂજા એ જ કહેતી હતી કે બીજા 2-3 જણા હોય ને તો કે હસતા હસતા ડેકોરેશન કરવાની મજા આવે એમ. અને આનો વિડીયો અમે મૂકશું, તમે જોવાનું ભૂલતા નહીં, બહુ મજા આવશે તમને જોવાની. જોજો તમે. એટલે આમાં વધારે જણા હોય ને તો લાસ્ટ યર સંકેતભાઈની હતા, અને સંકેતભાઈને કેવલ તો બોલે એવું, એટલી મજા આવી ગઈ હતી ને લાસ્ટ ડેકોરેશન કરવાની.
કેમ કે લાસ્ટ યર તો મેં ડેકોરેશન કર્યું હતું ને ત્યારે મેં વ્લોગિંગ ચાલુ નહોતું કર્યું. ત્યારે છે ને મેં ઓલું શ્રીફળ બનાવ્યું હતું, આખું નાળિયેર બનાવ્યું હતું. એ બનાવવામાં તો શું અમારે ટાઈમ ગયો હતો. રાતે મેં 2-3 વાગ્યા સુધી જાગીને કર્યું હતું, પણ એટલી મસ્ત થીમ લાગતી હતી. એ હવે જ્યારે કરશું ને ત્યારે જો હશે ને ફોટો, વિડીયો તો નથી પણ ફોટો હશે ને તો હું મૂકી દઈશ. મેં તમને કીધું હતું તે દિવસે, પણ નહીં તો હું મૂકી દઈશ. પણ હતું કેવું ને હું થઈ ગયું હતું ને એટલું મસ્ત લાગતું હતું લાસ્ટમાં. ત્યારે પૂજા નહોતી, કા પૂજા ત્યારે નહોતી, ત્યારે સુરત હતી. પણ બહુ મજા આવી હતી. ત્યારે સંકેતભાઈ આવ્યા હતા પછી ડેકોરેશન ને એવું બધું કરવા. સંકેતભાઈને બોલાવ્યા હતા કેમ કે પાછળ અમે જે ઓલું બનાવ્યું હતું ને રહેતું નહોતું, ને પછી એ બધે થોડું ઘણું બધે મગજ દોડાવીને થોડું બધે કર્યું. પણ બધા હોય ને તો છે ને મજા આવે એમ, કામે જલ્દી થાય અને અલગ અલગ સજેશન મળે ને તો વધારે મજા આવે એવું. ચાલો તો થઈ જાય પછી તમને ધીમે ધીમે થોડું બતાવીએ, અને અમારા ફઈ આવે પછી નક્કી કરીએ કે શું જમવાનું બનાવવું છે, બહાર જવું છે. મળીએ પછી, ચાલો. હેલો, તો જો વાગવામાં થઈ ગયા 8:30 ને ફઈ આવી ગયા સુરતથી. ફઈ આવડું મોડું થઈ ગયું, ફઈ હાવ થાકી ગયા છે. કોઈ દિવસ સામાન લઈને આવવાનું થાય નહીં, એટલે સામાન લઈને આવ્યા ને એટલે થોડુંક થાકી ગયા છે, બીજું કાંઈ નથી. અને હવે કેક કાપવાનો વારો આવ્યો. કઈ નહીં, વેદુ કે છે મારે કેક ખાવી. મેં તો મને એકવાર હેપી બર્થડે બોલ તો કેક આપું. નહીં, એન પપ્પા જેવી બોલ, એકવાર બોલ. જો મસ્ત કેક લઈ આવ્યા છે, એક બાબો લઈ આવ્યો ને એક પૂજા લઈ આવી. જો મસ્ત કેક લઈ આવ્યા છે. કોને ખાવી છે? અહીંયા કોને ખાવી છે? હું કાપું, આમ જો તને બતાવું. પેલા કે કોને ખાવી છે કેક? આ તને કાપવા દેવું, તને જ આપું છે કે મારે ખાવી છે એમ કે? પેલા કે કોને ખાવી છે? પેલા એમ નહીં, પેલા તું મને કે કોને ખાવી છે? એમ કે મારે ખાવી, આમાં ખાવી છે કે કોને ખાવી છે? કહી દે મારે ખાવી છે એવું કહી દે. એકવાર આંટીને કહી દે એ ખાવી છે. હે બહુ વિચિત્ર છે. પછી હું આવી જાણી આવી છે. આઈ કાપી લો. હા એ કાપી લે. એને ઈ ખવડાવ, ઈ ખાવી છે બિંદુ. હાલે જો ઈ ખાવી દે તારે. જો કેવું બોલું એટલે ઈ ખાવી દે. ચોકલેટ હતી એટલે નહીં એને એમ છે કે ઈ હેલો ભાઈ. આ બિરાના સાઈડમાં છે. યો ખાવ. હાલો બુઆ. હા તો ઉઠ પડે ને. પૂજા આના અહીંયા સામે લઈ લે. દોયલું ખેંચાય છે. દોયલું ખેંચાય છે, વાંધો નહીં. આમ ફેરવી નાખો. હા બસ. મોટું મોટું ભાઈ. પછી વિડિયો નો જાજુ ખબર. પછી ખાઈ લેશે. જાઓ હાલો. દે ચાલુ છે બોલી દે. તે બીજ બાકી રહી પછી યાર દે નહીં આમને દે બિંદુ તું હજી. ઢીંગલી દે દે. હા આય કેવડું મોટું ફાડે છે. ઊભી રહેજો. મોટું
દીદીને ખબર નહીં ઈ આટલાથી દીદી હાલે હાલે કે હાલે બાબા હાલે જો એવા ન કરતો હો કાના ના નહીં ભરી મૂકે ના એવું ન ઓમ કરતો ભરી નો મૂકતો હા એમ દબાવી દે થોડું ના ભાઈ ના કાના કપડા જો બધું ખરાબ થાય ભલે. ના એવું ન કરતો હું તો જોવો ને લે. પછી ફોટો નાખ બસ. હમ હમ